ગુડ મોર્નિંગ. આ વિડીયોની અંદર આપણે અ સ્નેક ઇન ધ ગ્રાસ એની ફૂલ ઓન સમરી છે જોઈશું. ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેશન છે જોઈશું. On a sunny afternoon when the inmates of the bungalow were in at their siesta. On a sunny afternoon કે એક દિવસ આફ્ટરનૂનના સમયે, બપોરના સમયે, વેન ઇન્મેટ્સ મીન્સ થાય છે કે સહવાસી, કે ત્યાં રહેનારા લોકો, ઓફ ધ બંગલો વેર એટ ધેર સિએસ્ટા મીન્સ થાય છે કે આફ્ટરનૂન રેસ્ટ, કે બંગલોના જે ઇન્મેટ્સ છે, જે સહવાસી છે, એક દિવસ બપોરના સમયે પોતે રેસ્ટ કરી રહ્યા હતા, એટલે કે આરામ કરી રહ્યા હતા. અ સાયકલિસ્ટ રેંગ હિઝ બેલ એટ ધ ગેટ ફ્રેન્ટિકલી એન્ડ અનાઉન્સ. અને એ જ સમયે એક સાયકલિસ્ટ છે, કે જે સાયકલ ચલાવનાર માણસ છે, રેંગ હિઝ બેલ પોતાની ઘંટડી વગાડે છે, એટ ધ ગેટ પાસે, ફ્રેન્ટિકલી એન્ડ અનાઉન્સ. ફ્રેન્ટિકલી મીન્સ પાગલની જેમ અથવા તો અતિ આવેશથી, એન્ડ અનાઉન્સ અને જાહેર કરે છે. એક સાયકલિસ્ટ છે કે સાયકલ ચલાવનાર ત્યાંથી પસાર થાય છે, જે પોતાની ઘંટી વગાડે છે અને અતિ આવેશથી એ પોતે જાહેર કરે છે અથવા તો બોલે છે. અને શું બોલે છે? અ બિગ કોબ્રા હેઝ ગોટ ઇન ટુ યોર કમ્પાઉન્ડ. એક બિગ કોબ્રા છે એ તમારા કમ્પાઉન્ડની અંદર, કમ્પાઉન્ડ મીન્સ આંગણું કે ઘરની આગળની જગ્યા, તમારા કમ્પાઉન્ડની અંદર એક બિગ કોબ્રા છે આવી ગયેલો છે. ઇટ ક્રોસ્ડ માય વિલ. અને એ શું કર્યું છે? એ જે કોબ્રા છે, કોબ્રા મીન્સ સ્નેકમાં સૌથી મોટો સ્નેક છે ને કોબ્રા કહેવામાં આવે છે, કે એ કોબ્રા છે એ ક્રોસ માય વિલ, કે મારા વિલમાંથી પસાર થઈ ચૂક્યો છે, એટલે કે એના સાયકલના વિલમાંથી એ ક્રોસ થઈ ગયો છે. હી પોઇન્ટેડ ટુ ઇટ્સ ટ્રેક અંડર ધ ગેટ એન્ડ રિઝ્યુમ હિઝ જર્ની. અને જે સાયકલિસ્ટ છે શું કરે છે? પોઇન્ટેડ ટુ ઇટ્સ ટ્રેક અંડર ધ ગેટ, એટલે અંડર ધ ગેટની નીચે, ટ્રેક મીન્સ ત્યાં જે પાટા છે ત્યાં, પોઇન્ટેડ મીન્સ નિર્દેશ કરતા અથવા તો ઈશારો કરતા, ગેટની નીચેના પાટા પર ઈશારો કરતા એ કહે છે કે આ સાઈડ છે મેં કોબ્રાને જતો જોયો છે. અને રિઝ્યુમ હિઝ જર્ની. રિઝ્યુમ મીન્સ ફરીથી શરૂ કરું, અને પોતાની જર્ની, મુસાફરી છે, ફરીથી સ્ટાર્ટ કરી દે છે. The family consisting of the mother and her 4 sons assembled at the gate in the great agitation. અને જે બંગલોની અંદર જે ફેમિલી રહેતું હતું એમાંથી બધા લોકો છે, કન્સિસ્ટિંગ મીન્સ છે ઉમેરો કરતા અથવા તો સમાવેશ કરતા, કે એનું આખું ફેમિલી અને એની મધર સહિત બધા લોકો છે, એન્ડ હર 4 સન્સ અને એના 4 પુત્રો, એસેમ્બલ મીન્સ એકઠા થવું અથવા તો ભેગું થવું, એટ ધ ગેટ ઇન અ ગ્રેટ એજિટેશન. ગ્રેટ એજિટેશન મીન્સ આકુળ, વ્યાકુળ, કે મોટી રીતે વ્યાકુળ થઈને બધા છે ગેટ પાસે એકઠા થઈ જાય છે. એક તો એ ઘરની જે ફેમિલી મેમ્બર છે એની મધર અને એના 4 સન્સ, કે એ બંગલોની અંદર એટલા લોકો રહે છે, એક મધર અને એના 4 સન, એ બધા છે ગેટ પાસે એકઠા થઈ જાય છે. ધ ઓલ્ડ સર્વન્ટ દાસ વોઝ સ્લીપિંગ ઇન અ શેડ મીન્સ છાપરું. અને જે એનો ઓલ્ડ સર્વન્ટ કે એનો જૂનો નોકર છે દાસ, એ છાપરા નીચે સૂઈ રહ્યો હતો. They shook him out of his sleep and announced to him the arrival of the cobra. કે તેઓ છે shook him મીન્સ જગાડવું અથવા તો હલાવવું, કે તે જે સૂઈ રહ્યો હતો નોકર, એને એ લોકો છે એના 4 સન છે આવીને જગાડે છે, આઉટ ઓફ હિઝ સ્લીપ, એન્ડ અનાઉન્સ હિમ, અને એવું જાહેર કરે છે, ધ અરાઇવલ ઓફ ધ કોબ્રા, કે અહીંયા કોબ્રા છે આપણા કમ્પાઉન્ડની અંદર આવેલો છે. અરાઇવલ મીન્સ આવી પહોંચ્યો છે. દેર ઇઝ નો કોબ્રા, હી રિપ્લાઇડ એન્ડ ટ્રાય ટુ ડિસમિસ ધ મેટર. અને જે સર્વન્ટ છે એ બોલે છે, દેર ઇઝ નો કોબ્રા, કે અહીંયા કોઈ કોબ્રા નથી અથવા તો અહીંયા કોઈ સાપ નથી. હી રિપ્લાઇડ એન્ડ ટ્રાય ટુ ડિસમિસ ધ મેટર, કે જે નોકર છે એવો રિપ્લાઇડ, કે એવો ઉત્તર આપે છે, એન્ડ ટ્રાય ટુ ડિસમિસ ધ મેટર. ડિસમિસ મીન્સ
કે વાતને પૂરી કરવી, અને મેટર મીન્સ વાત, અને ડિસમિસ મીન્સ પૂરી કરવી. એને પોતે પોતાની આ વાત છે જે કોબ્રાને લગતી એને પૂરી કરવાની અથવા તો ટાળવાનો પ્રયત્ન કરે છે. They swore at him and forced him to take an interest in the cobra. They swore at him. Swore means તોછડી ભાષા, કે તેઓ છે એના જે 4 સન્સ અને એની મધર છે એ સર્વન્ટ્સ વિશે તોછડી ભાષાનો ઉપયોગ કરે છે અને સર્વન્ટને ફોર્સ કરે છે ટુ ટેક એન ઇન્ટરેસ્ટ ઇન ધ કોબ્રા, કે આ જે કોબ્રા છે, સાપ છે, અહીંયા આવેલો છે એવું જાણવા મળ્યું છે, એમાં તું થોડોક ઇન્ટરેસ્ટ લે અથવા તો એની સર્ચ કર. ધ થિંગ ઇઝ સમવેર એલ્સ, અને મેટર એ હતી કે સમવેર હિયર મીન્સ કે તે અહીંયા ક્યાંક જ છે. ઇફ ઇટ ઇઝ નોટ ફાઉન્ડ બિફોર ધ ઇવનિંગ વી વિલ ડિસમિસ યુ, અને એના સર્વન્ટ્સ સન છે એ બોલે છે સર્વન્ટને, ઇફ ઇટ ઇઝ નોટ ફાઉન્ડ મીન્સ શોધવું, કે જો તે સાપને જો તે કોબ્રાને શોધ્યો નહીં બિફોર ધ ઇવનિંગ, કે સાંજ પડતા પહેલાં, વી વિલ ડિસમિસ યુ, તો તને અમે નોકરીમાંથી છૂટો કરી દેશું. યોર નેગ્લેક્ટ ઓફ ધ ગાર્ડન એન્ડ ધ લોન્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ ડ્રેડફુલ થિંગ્સ. યોર નેગ્લેક્ટ મીન્સ થાય છે કે સાર સંભાળ ન રાખવી, વ્યવસ્થિત ધ્યાન ન રાખવું. ઓફ ધ ગાર્ડન એન્ડ લોન્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ ડ્રેડફુલ થિંગ્સ. રિસ્પોન્સિબલ મીન્સ જવાબદાર, ડ્રેડફુલ મીન્સ થાય છે કે ભયાનક અથવા તો ખતરનાક, થિંગ્સ મીન્સ વસ્તુઓ, કમિંગ ઇન કે વસ્તુઓ જે અંદર આવે છે એના માટે. અને એના સન છે એ સર્વન્ટને કહે છે કે યોર નેગ્લેક્ટ, કે તું જે આ ગાર્ડનની સારી રીતે અને આ જે લોનની સારી રીતે સંભાળ નથી કરતો એ તારી જવાબદારી છે, છતાં પણ તું એની સંભાળ રાખતો નથી, અને એના કારણે આ બધા ભયાનક જીવજંતુઓ છે અંદર આવી પહોંચે છે. સમ નેબર્સ ડ્રોપ્ડ ઇન, અને થોડાક નેબર્સ કે થોડાક પડોશીઓ છે એ પણ ડ્રોપ્ડ ઇન અંદર આવે છે. They looked accusingly at Das, અને એ બધા નેબર્સ છે એ શું કરે છે, લુકડ મીન્સ જોઈ રહ્યા, એક્યુઝિંગલી એટલે કે ગુનેગાર તરીકે, એટ દાસની તરફ, કે જે સર્વન્ટ છે દાસ એની તરફ બધા લોકો છે જાણે કે ગુનેગાર હોય એ રીતે એની તરફ જોઈ રહ્યા. યુ હેવ ધ લેઝીએસ્ટ સર્વન્ટ્સ ઓન ધ અર્થ, they said, અને નેબર્સે કહ્યું કે યુ હેવ અ લેઝીએસ્ટ મીન્સ આળસુ, સર્વન્ટ મીન્સ નોકર, ઓન ધ અર્થ કે પૃથ્વી પરનો, કે તું પૃથ્વી પરનો સૌથી આળસુ નોકર છે. હી આઉટ ટુ કીપ ધ સરાઉન્ડિંગ્સ ટાઇડી, અને શું કહે છે કે કીપ મીન્સ રાખવું, અને સરાઉન્ડિંગ મીન્સ આજુબાજુ અથવા તો ચારે બાજુ, એન્ડ ટાઇડી મીન્સ સ્વચ્છ અથવા તો સાફસૂફ, કે તારે ચારે બાજુ છે અથવા તો બધી જગ્યાએ સાફ રાખવું જોઈએ. આઈ હેવ બીન આસ્કિંગ ફોર અ ગ્રાસ કટર ફોર મંથ્સ, દાસ સેડ, અને જે સર્વન્ટ છે દાસ એ બોલે છે આઈ હેવ બીન આસ્કિંગ, કે મેં માંગેલું છે અથવા તો માંગણી કરી છે શેના માટે, ફોર અ ગ્રાસ કટર ફોર મંથ્સ, કે થોડાક મહિના પહેલાથી જ, થોડાક મંથથી હું ગ્રાસ કટર માટેની માંગણી કરું છું. ગ્રાસ કટર મીન્સ ઘાસ કાપવાનું લોખંડનું ઓજાર અથવા તો સાધન. In one voice they ordered him to manage with the available things and learn not to make demands. In one voice, કે એક અવાજમાં, મીન્સ એક વ્યક્તિ છે એવું બોલે છે તો એવો અવાજ આવે છે કે they ordered him, કે તેઓ છે સર્વન્ટને ઓર્ડર હુકમ આપે છે, ટુ મેનેજ વિથ ધ અવેલેબલ થિંગ્સ. મેનેજ વિથ ધ અવેલેબલ થિંગ્સ, અવેલેબલ મીન્સ ઉપલબ્ધ, થિંગ્સ મીન્સ વસ્તુઓ, કે જેટલી ઉપલબ્ધ વસ્તુઓ છે એની સાથે મેનેજ કરવાનું છે. મેનેજ મીન્સ સંચાલન કરવું. એન્ડ લર્ન નોટ ટુ મેક ડિમાન્ડ્સ, અને એ તું શીખ, નોટ ટુ મેક ડિમાન્ડ્સ મીન્સ માંગણી, કે માંગણી કરવાની તું કોઈ પણ વસ્તુઓ શીખ નહીં. જેટલી વસ્તુ અવેલેબલ છે એનાથી કામ ચલાવ, એ તને હુકમ આપેલો હતો, અને કોઈ પણ નવી વસ્તુની તું માંગણી કરીશ નહીં. હી પરસિસ્ટેડ, અને તેઓએ આ જ કહેવાનું, પરસિસ્ટેડ મીન્સ ચાલુ રાખ્યું. They began to speculate much it would cost to buy a grass cutter. અને તેઓ શું કરે છે, began to speculate મીન્સ અનુમાન લગાવવું અથવા તો ગણતરી કરવી. much it would cost to buy a grass cutter, cost મીન્સ ખર્ચ અથવા તો કિંમત,
બાય મીન્સ ખરીદવું, અને ગ્રાસ કટર જે ઘાસને કટ કરવાનું ઓજાર. કે ગ્રાસ કટર છે એની કિંમત છે કેટલી હશે એના વિશે તેઓ છે અનુમાન લગાવવા લાગ્યા. A neighbor declares that you could not think of buying any article made of iron till after the war. અને જેના નેબર્સ છે એવું ડિક્લેર કરે છે કે કહે છે that you could not think કે તારે એવી વસ્તુઓ વિશે વિચારવું જોઈએ નહીં. બાઇંગ એન આર્ટિકલ મેડ ઓફ આયરન કે એવી વસ્તુઓ ખરીદવા વિશે વિચારવું નહીં કે જે વસ્તુઓ શેની બનેલી છે, મેડ ઓફ આયરન. આયરન મીન્સ લોખંડ, કે જે લોખંડની બનેલી હોય. ટીલ આફ્ટર ધ વોર, ક્યાં સુધી, કે જ્યાં સુધી યુદ્ધ છે એ પૂરું ના થઈ જાય ત્યાં સુધી તારે કોઈ લોખંડની વસ્તુની માંગણી કરવી જોઈએ નહીં. વોર મીન્સ યુદ્ધ, કે યુદ્ધના સમયમાં વસ્તુઓ છે એટલી મોંઘી બની જાય છે કે નાનામાં નાની વસ્તુઓ પણ છે એ લોકો ખરીદી શકતા નથી. એટલા માટે નેબર એને એમ કહે છે કે તારે લોખંડની વસ્તુઓ છે એની માંગણી કરવી જોઈએ નહીં, અથવા તો એને વોરના સમયમાં ખરીદવી જોઈએ નહીં, કેમ કે એની કોસ્ટ છે, એની પ્રાઇસ છે ખૂબ જ ઊંચી હોય છે જે લોકો ખરીદી શકતા નથી. હી ચેન્ટેડ બેનેલિટીઝ ઓફ વોર ટાઈમ પ્રાઇઝીસ. અને ચેન્ટેડ મીન્સ રટણ કરવું, બેનેલિટીઝ મીન્સ વસ્તુઓ, નાની નાની વસ્તુઓ ઓફ વોર ટાઈમ પ્રાઇઝીસ. અને જે વોર ટાઈમ યુદ્ધનો સમય છે ત્યારની કિંમત છે નાની નાની વસ્તુઓની, એના વિશે બધા રટણ કરે છે અથવા એના વિશે બોલે છે. ધ સેકન્ડ સન ઓફ ધ હાઉસ asserted that he could get anything he wanted at control, rest watched in apathy. ધ સેકન્ડ સન કે એ જે હાઉસનો બીજો પુત્ર છે એ સન છે બોલે છે એસર્ટેડ મીન્સ થાય છે કે ભારપૂર્વક જણાવવું. દેટ હી કુડ ગેટ એનીથિંગ, ભારપૂર્વક જણાવે છે કે તે કાંઈ પણ ખરીદી શકે છે અથવા તો કાંઈ પણ લઈ આવી શકે છે. હી વોન્ટેડ એટ કંટ્રોલ પ્રાઇઝીસ, અને શેમાં લઈ આવી શકે છે, કંટ્રોલ મીન્સ વ્યાજબી, અને પ્રાઇઝીસ મીન્સ કિંમત. કે સેકન્ડ સન છે એવું બોલે છે કે હું વ્યાજબી કિંમતે કાંઈ પણ વસ્તુ છે એને લઈ આવી શકું છું અથવા તો ખરીદી શકું છું. ધ નેબર બીકેમ ઇલોક્વેન્ટ ઓન બ્લેક માર્કેટ. અને જે એના નેબર છે એ બીકેમ મીન્સ બન્યા, એલોક્વન્ટ મીન્સ છટાદાર, ઓન બ્લેક માર્કેટ મીન્સ કાળા બજાર. કે એના નેબર છે, પડોશી છે, કાળા બજારમાં છટાદાર બન્યા હતા એટલા માટે એ ઓછી કિંમતે ખરીદી શકે. આ હીટેડ ડિબેટ ફોલોડ. હીટેડ ડિબેટ મીન્સ થાય છે કે ઉગ્ર દલીલબાજી, ફોલોડ મીન્સ ચાલુ રહી, અને ભારે દલીલબાજી અથવા તો ભારે ચર્ચા અથવા ઉગ્ર દલીલબાજી છે આગળ ને આગળ વધતી ગઈ. ધ રેસ્ટ વોચ ઇન એપ્થી. અને જે ધ રેસ્ટ વોચ ઇન એપ્થી. એપ્થી મીન્સ થાય છે કે ઉદાસીનતાપૂર્વક, અને વોચ મીન્સ નિહાળવું. અને બાકીના જે લોકો છે એ ઉદાસીનતાપૂર્વક આ બધી વસ્તુઓને નિહાળતા રહ્યા. એટ ધીસ પોઈન્ટ ધ કોલેજ બોય ઓફ ધ હાઉસ બટેડ ઇન વિથ I read in an American paper that 30,000 people die of a snake bite every year. At this point, અને આ ચર્ચાઓ ચાલુ હતી એ પોઈન્ટમાં જ કોલેજ બોય મીન્સ એનો ઘરનો સૌથી નાનો પુત્ર. એ કોલેજ બોય છે એ બોલે છે બફ્ડ ઇન વિથ. બફ્ડ મીન્સ માથું મારું, ઇન વિથ કે જે આ ચર્ચાઓ થઈ રહી એમાં માથું મારતા એની સાથે બોલે છે આઈ રીડ કે મેં વાંચેલું છે ઇન એન અમેરિકન પેપર, કે અમેરિકન પેપરની અંદર મેં એવું રીડ કરેલું છે દેટ 30,000 પીપલ ડાય ઓફ અ સ્નેક બાઇટ એવરી યર. કે દરેક વર્ષે 30,000 પીપલ કે આશરે 30,000 લોકો છે ડાય મીન્સ મૃત્યુ પામવું, સ્નેક બાઇટ એટલે કે સાપના કરડવાથી, સાપના ડંખથી, કે સાપના ડંખથી આશરે આખા વર્ષમાં 30,000 લોકોનું મૃત્યુ થાય છે. મધર થ્યુ અપ હર આર્મ્સ ઇન હોરર એન્ડ અરેન દાસ. એની મધર છે, 4 સન્સની મધર છે એ શું કરે છે, થ્રુ અપ હર આર્મ્સ મીન્સ હાથ, ઇન અ હોરર મીન્સ ભય સાથે, અરેન્જ
દાસ મીન્સ કે જે એનો સર્વન્ટ છે દાસ, એને ગુનેગાર ગણતા અથવા તો એને એના પર દોષરોપણ કરતા એ ભય સાથે હાથ છે પોતાના લાંબા કરે છે દાસ તરફ. ધ બોય ઇલોબોરેટ એન્ડ સ્ટેટિસ્ટિક, અને જે બોય છે જે બોલે, છોકરો મીન્સ કોલેજ બોય હતો એ બોલે છે ઇલોબોરેટેડ મીન્સ વિસ્તૃત રૂપ, અને સ્ટેટિસ્ટિક મીન્સ થાય છે કે આંકડાકીય ગણતરી અથવા તો આંકડાકીય માહિતી, કે વિસ્તૃત રૂપે આંકડાકીય માહિતી છે કરે છે અથવા આંકડાકીય ગણતરી કરે છે કે આશરે એક યરમાં 30,000 પીપલ છે સ્નેક બાઇટથી મરે છે, તો એ ડેઇલી કેટલા મરતા હશે એની સ્ટેટિસ્ટિક ડિટેલ છે આખી બોલે છે. આઈ હેવ વર્કડ ઇટ આઉટ 83 અ ડે, અને એ કહે છે કે માહિતી મુજબ એને જે જાણેલું છે કે 83 અ ડે, એક દિવસમાં આશરે 83 લોકો છે એનું મૃત્યુ સ્નેક બાઇટથી થાય છે. દેટ મીન્સ એવરી 20 મિનિટ સમવન ઇઝ ડાઈંગ ઓફ કોબ્રા બાઇટ, કે એનો મીન્સ કે એનો અર્થ એમ છે કે એવરી 20 મિનિટ્સ કે દરેક 20 મિનિટે સમવન ઇઝ ડાઈંગ, કે કોઈ પણ એક માણસ છે મૃત્યુ પામે છે. ડાઈંગ મીન્સ મૃત્યુ પામવું, ઓફ અ કોબ્રા બાઇટ કે સાપના કરડવાથી, કે દરેક 20 મિનિટે એક માણસ છે એ કોબ્રા બાઇટથી મૃત્યુ પામે છે. As we have been talking here, one person has lost his life somewhere. કે as we, તેવી જ રીતે આપણે જોઈએ તો વી હેવ બીન ટોકિંગ હિયર, ટોકિંગ મીન્સ વાત કરવી, કે આપણે અહીંયા વાતો કરી રહ્યા છીએ એટલામાં જ વન પર્સન હેઝ લોસ્ટ હિઝ લાઈફ સમવેર. સમવેર મીન્સ ક્યાંક, લોસ્ટ મીન્સ ગુમાવવું, કે એક પર્સન છે માણસ છે ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન છે ગુમાવી ચૂક્યો હશે, કે એટલી જ મિનિટમાં કોઈ માણસ છે કોબ્રા બાઇટથી મૃત્યુ પામેલો હશે. મધર નિયરલી સ્ક્રીમ ઓન હિયરિંગ ઇટ, અને આ સાંભળીને, હિયરિંગ મીન્સ સાંભળવું, સ્ક્રીમ મીન્સ ચીસો પાડવી અથવા તો બૂમ પાડવી, અને આ સાંભળીને એની મધર છે ચીસો પાડી ઉઠે છે. ધ કમ્પાઉન્ડ લુક સિનિસ્ટર, અને જે કમ્પાઉન્ડ મીન્સ આંગણું, લુકડ કે દેખાતું હતું, સિનિસ્ટર મીન્સ દુષ્ટ અથવા તો અશુભ, કે આખું કમ્પાઉન્ડ છે જાણે કે અશુભ દેખાતું હતું. ધ બોયઝ બ્રોટ in bamboo sticks and pressed one into the hands of the servants also. અને જે હાઉસના 4 બોયઝ છે શું કરે છે, બ્રોટ મીન્સ લઈ આવવું, બેમ્બુ સ્ટિક્સ વાંસની લાકડીઓ, એન્ડ પ્રેસ્ડ વન ઇન્ટુ હેન્ડ ઓફ ધ સર્વન્ટ ઓલ્સો. પ્રેસ્ડ મીન્સ આપવું અથવા તો દબાવવું, ઇન્ટુ હેન્ડ્સ હાથમાં, ઓફ ધ સર્વન્ટ્સ કે નોકરના હાથમાં પણ એક બેમ્બુ સ્ટિક આપે છે, અને બધા બોયઝ છે એ પણ પોતાના હાથમાં બંબુ સ્ટિક કે લાકડીઓ છે એ લઈ લે છે. હી કેપ્ટ ડિસેલ્યુટરીલી પોકિંગ ઇટ ઇન્ટુ ધ ફોલિક વિથ અ કિનિકલ એર. હી કેપ્ટ મીન્સ રાખવું, ડિસેલ્યુટરીલી મીન્સ એટલે કે અપમાનજનક રીતે, પોકિંગ મીન્સ મારવું, ઇટ ઇન્ટુ ધ ફોલિજ મીન્સ થાય છે કે ઘાસ અથવા તો પાંદડા અથવા તો વેલા, ફૂલ, ઘાસ, પાંદડા એ બધી વસ્તુઓને ફોલિજ કહેવામાં આવે છે. વિથ અ કિનિકલ એર મીન્સ કે દાનત વગર, અને જે સર્વન્ટ છે એ પોતે દાનત વગર આમથી તેમ ઘાસમાં, પાંદડામાં અને જે વેલા ઉગેલા છે છોડમાં આમથી તેમ બંબુ સ્ટિક છે મારવા માંડે છે. ધ ફેલો ઇઝ બીટિંગ અબાઉટ ધ બુશ, અને બધા લોકો, ફેલો મીન્સ સાથીઓ કે બધા સાથી છે શું કરે છે, બીટિંગ મીન્સ મારવું, બુશ મીન્સ ઝાડ, નાના છોડ, નાના છોડમાં આમથી તેમ બધા છે મારવા માંડે છે અને સર્ચ કરે છે. સમવન ક્રાઇડ એપ્લી, ક્રાઇડ મીન્સ બૂમ પાડવી, એપ્લી મીન્સ યથાર્થ રીતે, અને એમાંથી એક છે યથાર્થ રીતે એવી બૂમ પાડે છે. ધે ટક્ડ અપ ધેર ધોતીસ, ટક્ડ અપ એટલે કે ઊંચું ચઢાવવું, અને ધોતીસ કે એને જે પહેરેલી છે એ ધોતી, કે બધા છે પોતાની ધોતી છે ઉપર ચઢાવી લે છે. seized every available knife and crowbar and begin to hack the garden. seized means લેવું, every available knife, available એટલે કે ઉપલબ્ધ, અને knife means છરી અથવા તો ચાકા, કે જેટલા અવેલેબલ ઉપલબ્ધ નાઇફ હતા, છરીઓ હતી એ, અને ક્રોબાર છે મીન્સ થાય છે કે પરાઈ, એટલે કે લોખંડનું જેવું સાધન કે જે કટિંગ કરવામાં
કામ લાગે એને ક્રોબાર કહેવામાં આવે છે. એન્ડ બિગેન ટુ હેક ધ ગાર્ડન. હેક મીન્સ કાપવું અથવા તો વીંખી નાખવું, અને આખા ગાર્ડનને કાપવા માંડે છે. જેટલા પણ અવેલેબલ નાઇફ હતા, છરીઓ હતી, ક્રોબાર હતા, બીજા કોઈ પણ સાધન હતા, બધા પોતપોતાના હાથમાં લઈને આખું ગાર્ડન છે એ કટ કરવા માંડે છે અને આખું ગાર્ડન છે એ વીંખી નાખે છે. ક્રીપર્સ, બુશીસ એન્ડ લોન્સ વેર લેડ લો. ક્રીપર્સ મીન્સ વેલાઓ, બુશીસ કે નાના નાના છોડ, નાના નાના ઝાડ, એન્ડ લોન્સ મીન્સ ઘાસવાળા મેદાનો, કે વેલાઓ, છોડ અને ઘાસવાળા મેદાનો બધું છે લેડ લો મીન્સ નીચે સુધી કાપી નાખ્યું. વોટ કુડ નોટ બી ટ્રીમ્ડ વોઝ કટ ટુ ધ રૂટ. ટ્રીમ્ડ મીન્સ કપાવું, કે જે વસ્તુ કપાઈ શકતી ન હતી વોઝ કટ ટુ ધ રૂટ એટલે કે મૂળ, એને મૂળ સુધી કાપી નાખી, એટલે કે મૂળમાંથી જ એને ઉખેડી દીધી. જે વસ્તુઓ, જે છોડ છે એ નાના છે એ કટ કરવા શક્ય ન હતા, એનું શું કર્યું, એને મૂળમાંથી જ ઉપાડી લીધા. ધ ઇનર વોલ્સ ઓફ ધ હાઉસ બ્રાઇટન વિથ ધ અનઓબ્સ્ટ્રક્ટેડ ગ્લેર સ્ટ્રીમિંગ ઇન. અને જે ઇનર વોલ્સ, અંદરની દિવાલો, ઓફ ધ હાઉસ, ઘરના અંદરની દિવાલો, બ્રાઇટન કે જે ચમકી રહી હતી, વિથ અનઓબ્સ્ટ્રક્ટેડ એટલે કે અવરોધ આપનારી, ગ્લેર મીન્સ ચળકતી અથવા તો ઝળહળતી, સ્ટ્રીમિંગ મીન્સ પ્રવાહ, કે જે એના ઝગમગતા પ્રવાહથી અંદરની દિવાલો છે ચમકી રહી હતી. વેન ધેર વોઝ નથિંગ મોર ટુ બી ડન દાસ આસ્ક્ડ ટ્રિમ્ફન્ટલી વેર ઇઝ ધ સ્નેક. કે જ્યારે ધેર વોઝ નથિંગ મોર ટુ બી ડન, કે કાંઈ પણ કરવાનું બાકી રહ્યું ન હતું, મીન્સ કે બધા છોડ છે, બધા વેલા છે, બધું ઘાસ છે સાફ કરી નાખ્યું અને બધું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું, હવે કાંઈ બાકી નહોતું રહ્યું, ત્યારે દાસ આસ્ક્ડ ટ્રિમ્ફન્ટલી એટલે કે જાણે કે એનો વિજય થયો હોય એ રીતે, કે વિજય સ્મિત સાથે દાસ છે જણાવે છે વેર ઇઝ ધ સ્નેક, ક્યાં છે સાપ, કે સાપ ક્યાં છે. હું તો કહેતો જ તો કે અહીંયા કોઈ સાપ નથી. હવે તમે આ બધું જોઈ લીધું, હવે બધું ક્લિયર થઈ ગયું છે, તો ક્યાંય પણ કોબરા જોવા મળતો નથી. એટલે એમ કે છે દંભ કરતા ને જાણે કે પોતાની જીત થઈ હોય, પોતે સાચો પડ્યો હોય એ રીતે બોલે છે કે વેર ઇઝ ધ સ્નેક, કે સાપ ક્યાં છે. એન ઓલ્ડ બેગર ક્રાઇડ ફોર આર્મ્સ એટ ધ ગેટ. આટલામાં બધી વસ્તુઓ બને છે ત્યાં જ ઓલ્ડ બેગર, ઓલ્ડ મીન્સ વૃદ્ધ, બેગર મીન્સ ભિખારી, ક્રાઇડ બૂમ પાડે છે, ફોર આર્મ્સ મીન્સ ભીખ, એટ ધ ગેટ પાસે. એક વૃદ્ધ ભિખારી છે એ ગેટ પાસે આવીને ભીખ માટે બૂમ પાડે છે અથવા તો આજીજી કરે છે. They told her not to pester when they were engaged in a snake hunt. અને એ બધા લોકો છે એવો જવાબ આપે છે કે ટોલ્ડ હર, તેણીને કહે છે, ભિક્ષુક છે એ વુમેન હતી, એ લેડી હતી, અને તેણીને કહે છે નોટ પેસ્ટર મીન્સ ટ્રબલ એટલે કે હેરાન કરું, કે અમને હેરાન કરીશ નહીં. વેન દે વેર એંગેજ ઇન સ્નેક હન્ટ, કે એંગેજ મીન્સ બિઝી એટલે કે વ્યસ્ત, સ્નેક હન્ટ મીન્સ શિકાર, સ્નેક મીન્સ સાપ, કે જ્યારે તેઓ સાપનો શિકાર કરવા માટે વ્યસ્ત છે ત્યારે એને તું હેરાન કરીશ નહીં, એવું ભિખારીને, જે ભિક્ષા માગવા વુમેન આવેલી છે એને આ લોકો કહે છે. ઓન હિયરિંગ ઇટ ધ ઓલ્ડ વુમન બીકમ હેપી. હિયરિંગ મીન્સ સાંભળતા, કે આ સાંભળતા જ જે ઓલ્ડ વુમન છે મીન્સ જે ભિક્ષુક છે એ સ્ત્રી છે, બીકેમ હેપી એ ખુશ થઈ જાય છે. યુ આર ફોર્ચ્યુનેટ, અને એ કહે છે કે યુ આર ફોર્ચ્યુનેટ મીન્સ નસીબદાર, કે તમે નસીબદાર છો. ઇઝ ધ ગોડ સુબ્રમણ્યમ હુ હેઝ કમ ટુ વિઝિટ યુ. અને જે સાપ છે એના વિશે બોલે છે કે ઇટ ઇઝ ગોડ સુબ્રમણ્યમ, કે કોણ છે, ભગવાન સુબ્રમણ્યમ સ્વામી છે, હુ હેઝ કમ ટુ વિઝિટ યુ, કે જે તમારી મુલાકાત લેવા માટે અહીં આવેલા છે. ડોન્ટ કિલ ધ સ્નેક, એ સાપને તમે મારશો નહીં. મધર વોઝ ઇન હાર્ટી એગ્રીમેન્ટ, અને આ સાંભળીને જ એ હાઉસની જે મધર છે, 4 સન્સની મધર, એ શું કરે છે, મધર વોઝ ઇન હાર્ટી એગ્રીમેન્ટ. હાર્ટી મીન્સ આનંદથી અથવા તો ખુશી સાથે, એગ્રીમેન્ટ મીન્સ સહમત થાય છે, એ પોતે આનંદથી અને ખુશી સાથે એ ભિક્ષુક છે, બેગર છે, એની સાથે એની વાતમાં સહમત થાય છે. યુ આર રાઇટ, અને બોલે છે મધર
કે તું સાચી છે. આઈ ફરગોટ ઓલ અબાઉટ ધ પ્રોમિસ અભિષેકમ. ફરગોટ મીન્સ ભૂલી જવું, ઓલ અબાઉટ બધા વિશે, પ્રોમિસ મીન્સ વચન, અભિષેકમ એ ગુજરાતી વર્ડ છે અભિષેક, કે હું જે અભિષેકના વચનો છે એના વિશે બધું તો ભૂલી જ ગઈ હતી. અભિષેક મીન્સ શું કે કોઈ શિવલિંગની ઉપર ક્યાંય દૂધથી અભિષેક કરવામાં આવે, ક્યાંય કઈ જગ્યાએ વોટરથી અભિષેક કરવામાં આવે, અભિષેક વિશે યાદ કરે છે કે ત્યાં શું છે તો લિંગમાં શંકરના ગળામાં એની નેક પર સાપ છે બેસેલો છે, એટલે એના વિશે યાદ કરે છે કે તો કોઈ ગોડનું સ્વરૂપ જ છે. એટલે કહે છે કે હું તો અભિષેક વિશે, અભિષેકના વચનો વિશે તો હું ભૂલી જ ગઈ હતી. ધીસ ઇઝ અ રિમાઇન્ડર. અને તમે શું છો? એક યાદ કરવાની રીત અથવા તો યાદ દેવડાવનાર વ્યક્તિ છો, કે આ યાદ અપાવનાર વસ્તુ છે કે તમે અત્યારે અહીંયા આવેલા છો. શી ગેવ અ કોઈન ટુ ધ બેગર. કોઈન મીન્સ સિક્કો, બેગર મીન્સ ભિખારી, કે તેણી છે એ ભિક્ષુકને એક સિક્કો આપે છે. વેન વુ પ્રોમિસ ટુ સેન્ડ ડાઉન અ સ્નેક ચાર્મર એઝ શી વેન્ટ. અને જે ભિખારી છે, બેગર છે, શું કે છે? વુ પ્રોમિસ, કે તેણી વચન આપે છે ટુ સેન્ડ ડાઉન અ સ્નેક ચાર્મર. સેન્ડ ડાઉન મીન્સ મોકલશે, અને સ્નેક ચાર્મર મીન્સ મદારી. એઝ શી વેન્ટ, કે તેણી જ્યારે અહીંથી જશે તરત જ એ મદારીને અહીંયા મોકલશે. પ્રેઝન્ટલી એન ઓલ્ડ મેન અપિયર્ડ એટ ધ ગેટ એન્ડ અનાઉન્સ્ડ હિમસેલ્ફ એઝ અ સ્નેક ચાર્મર. પ્રેઝન્ટલી મીન્સ થોડી વારમાં, અને થોડી જ વારમાં ઓલ્ડ મેન એક વૃદ્ધ માણસ છે, વૃદ્ધ પુરુષ છે, અપિયર્ડ દેખાય છે, એટ ધ ગેટ ગેટ પાસે, એન્ડ અનાઉન્સ મીન્સ જાહેર કરવું, અને જાહેર કરે છે હિમસેલ્ફ પોતાને એઝ અ સ્નેક ચાર્મર, કે પોતે મદારી છે એવું જાહેર કરે છે, જે ગેટ પાસે થોડી જ વારમાં દેખાય છે, કે જે લેડી બેગર હતી એને મોકલેલો છે. દે ગેધર્ડ અરાઉન્ડ હિમ. અને બધા લોકો છે એ ઘાસ કટ કરતા હતા અને સ્નેક સર્ચ કરતા હતા. એ બધા શું કરે છે? આ જે સ્નેક ચાર્મર છે એની ફરતે, ગેધર્ડ મીન્સ એકઠા થવું, અરાઉન્ડ મીન્સ ફરતે, કે એની તરફ એને ફરતે છે આજુબાજુ એકઠા થઈ જાય છે. હી સ્પોક ટુ ધેમ ઓફ હિઝ લાઈફ એન્ડ એક્ટિવિટીઝ એન્ડ હિઝ પાવર ઓવર સ્નેક્સ. અને જે સ્નેક ચાર્મર છે બોલે છે, સ્પોક મીન્સ બોલવું, ટુ ધેમ તેઓને, ઓફ હિઝ લાઈફ એન્ડ એક્ટિવિટી, કે પોતાના જીવન વિશે વાત કરે છે, અને એક્ટિવિટીઝ પોતે જે પ્રવૃત્તિઓ કરે છે, એન્ડ હિઝ પાવર ઓવર સ્નેક્સ, કે પોતાની જે સાપની ઉપરની જે શક્તિ છે, જે પાવર છે એના વિશેની વાતો કરે છે. તે આસ્ક એડમાયરિંગલી. અને જે લોકો છે ત્યાં એકઠા થયેલા હતા એ શું કહે છે? આસ્ક એડમાયરિંગલી. એડમાયરિંગલી મીન્સ પ્રશંસાપૂર્વક. તેઓ પ્રશંસાપૂર્વક પૂછે છે. હાઉ ડુ યુ કેચ ધેમ, કે તમે સાપને કેવી રીતે પકડો છો? ધસ હી સેડ, પોન્સિંગ અપોન અ હાઇપોથેટિકલ સ્નેક ઓન ધ ગ્રાઉન્ડ. અને જે સ્નેક ચાર્મર છે મીન્સ મદારી છે બોલે છે, ધસ આમ, હી સેડ તે બોલે છે, તે કહે છે, પોન્સિંગ મીન્સ હુમલો કરવો અથવા તો તરાપ મારીને લઈ લેવું, અપોન અ હાઇપોથેટિકલ સ્નેક ઓન ધ ગ્રાઉન્ડ, કે હાઇપોથેટિકલ એટલે કે માની લેવું અથવા તો પ્રકલ્પિત, સ્નેક સાપ ઓન ધ ગ્રાઉન્ડ, કે જમીન પર પ્રકલ્પિત અથવા તો માની લો કે અહીંયા સાપ છે તો એના પર પાઉન્સિંગ કરવું અથવા તો એને તરાપ મારીને એ લઈ લે છે. ધ પોઇન્ટેડ ધ ડિરેક્શન ઇન વિચ ધ કોબ્રા હેડ ગોન એન્ડ આસ્ક્ડ હિમ ટુ ગો અહેડ. અને શું કરે છે? ધે પોઇન્ટેડ, કે લોકો છે પોઇન્ટેડ મીન્સ નિર્દેશ કરે છે. ધ ડિરેક્શન મીન્સ દિશા, ઇન વિચ કે જ્યાં, ધ કોબ્રા હેડ ગોન એન્ડ આસ્ક્ડ હિમ ટુ ગો હેડ, કે એ જ દિશામાં એ નિર્દેશ કરતા કહે છે કે જ્યાં કોબ્રા છે એ ગયેલો હતો, એન્ડ આસ્ક્ડ હિમ ટુ ગો હેડ. અને સ્નેક ચાર્મરને મદારીને કહે છે કે ટુ ગો હેડ. ગો હેડ મીન્સ આગળ વધવું અથવા તો તમે ત્યાં આગળ જાઓ. હી લુકડ હેલ્પલેસલી અબાઉટ એન્ડ સેડ. અને જે સ્નેક ચાર્મર છે બોલે છે લુકડ હેલ્પલેસલી. હેલ્પલેસલી મીન્સ નિસહાય અથવા તો લાચાર, કે પોતે નિસહાય રીતે, લાચાર રીતે જુએ છે અને કહે છે, ઇફ યુ શો મી ધ સ્નેક આઈ વિલ એટ વન્સ કેચ યુ. અને જે સ્નેક ચાર્મર છે એમ બોલે છે કે ઇફ યુ શો મી અ સ્નેક. શો મી મીન્સ બતાવું,
અને સ્નેક મીન્સ સાપ, કે તમે મને જો સાપને બતાવશો કે આ જગ્યાએ છે, દેન આઈ વિલ એટ વન કેચ ઇટ, ત્યાર પછી હું એને પકડી લઈશ. અધરવાઇઝ વોટ કેન આઈ ડુ, અધરવાઇઝ મીન્સ નહીતર, કે નહીતર તો હું શું કરી શકું, કે સાપ હજી તમને મળ્યો નથી તો હું એને કેવી રીતે પકડી શકું, કે તમે એને સર્ચ કરીને મને કહો કે આ જગ્યાએ છે તો હું એને પકડી લઈશ, અધરવાઇઝ તો હું કાંઈ કરી શકું નહીં. ધ મોમેન્ટ યુ સી ઇટ અગેન સેન્ડ ફોર મી, કે મોમેન્ટ કે ક્ષણ, યુ સી ઇટ અગેન, અગેન મીન્સ ફરીથી, કે તમને જ્યારે ફરીથી એ દેખાય અથવા તમે એને ફરીથી જુઓ, સેન્ડ ફોર મી ત્યારે તમે મને બોલાવવા માટે મોકલજો. આઈ લીવ નિયર બાય, નિયર બાય મીન્સ નજીકમાં જ, લીવ મીન્સ રહેવું, હું અહીંયા નજીકમાં જ રહું છું. હી ગેવ હિઝ નેમ એન્ડ એડ્રેસ એન્ડ ડિપાર્ટેડ, જે સ્નેક ચાર્મર છે શું કરે છે, ગેવ હિઝ નેમ પોતાનું નામ આપે છે અને એડ્રેસ પોતાનું એડ્રેસ આપે છે, એન્ડ ડિપાર્ટેડ મીન્સ ત્યાંથી જતો રહે છે અથવા તો છૂટો પડે છે. પોતાનું નામ અને એડ્રેસ આપીને ત્યાંથી જતો રહે છે અને જતાં જતાં એમ કહે છે કે તમને સાપ મળી જાય ત્યારે તમે મને બોલાવવા માટે મોકલજો. At 5 in the evening, they threw away their sticks and implements and retired to the veranda to rest. અને શું થાય છે કે એ આફ્ટરનૂનથી સાપને સર્ચ કરતા હોય છે, છેક સાંજના 5 વાગી જાય છે, ત્યારે સાંજના 5 વાગ્યે they threw away મીન્સ ફેંકી દેવું અથવા તો મૂકી દેવું, their sticks કે પોતાની જે હાથમાં લાકડીઓ હતી એ બધી સાઈડમાં મૂકી દે છે, એન્ડ ઇમ્પ્લિમેન્ટ મીન્સ ઉપકરણો અથવા તો સાધનો, એન્ડ રિટાયર્ડ મીન્સ ફ્રી થઈને અથવા તો એકાંત, ટુ ધ વરંડા ટુ ધ રેસ્ટ મીન્સ આરામ લેવા, અને વરંડા મીન્સ ઘરની આગળનો ભાગ. બધા છે સાંજે 5 વાગે જ્યારે બધું સર્ચ કરી લે છે ત્યારે પણ સ્નેક મળતો નથી, ત્યારે બધા પોતપોતાની સ્ટીક છે એને ફેંકીને અને બધાના જે હાથમાં સાધનો હતા મીન્સ નાઇફ અથવા તો ક્રોબાર, એ બધા ઉપકરણો છે સાઈડમાં મૂકીને વરંડાની અંદર આરામ લેવા માટે ત્યાં એકાંતમાં બેસી જાય છે. They had torn up every stone in the garden and cut down every grass, blade and shrub. કે તેઓએ શું કર્યું હતું, ટર્ન અપ મીન્સ ફેંદવું અથવા તો તોડી નાખવું, એવરી સ્ટોન કે એને દરેક પથ્થર છે એ ફેંદી નાખ્યો અથવા તો એને સ્ટોન આ ખૂણો છે તપાસી લીધો. ઇન ધ ગાર્ડનની અંદર, એન્ડ કટ ડાઉન એવરી ગ્રાસ, કટ ડાઉન એટલે કે કાપી નાખવું, એવરી ગ્રાસ એટલે દરેક ઘાસ, બ્લેડ એન્ડ શ્રબ કે ઘાસના તણા કે નાના મોટું બધું ઘાસ, તણખું છે એ આખા ગાર્ડનની અંદરનું કટ કરી નાખ્યું, કાપી નાખ્યું, અને દરેક પથ્થર છે દરેક ખૂણો છે એ પણ એને તપાસી લીધો. શો દેટ ધ ટીનીએસ્ટ ઇન્સેક્ટ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન શુડ હેવ નો કવર, ને એટલું સ્વચ્છ અથવા તો ક્લિયર કરી નાખ્યું કે જેનાથી સો ધ ટીનીએસ્ટ ઇન્સેક્ટ, ટીનીએસ્ટ મીન્સ નાનામાં નાનું, ઇન્સેક્ટ મીન્સ જંતુ, કમિંગ ઇન ટુ ધ ગાર્ડન કે જો એ ગાર્ડનમાં આવે, શુડ હેવ નો કવર તો એ પણ ઢંકાઈ શકે નહીં. એટલું ગાર્ડન છે એને કટ કરી નાખ્યું કે જો નાનામાં નાનું જંતુ પણ ગાર્ડનની અંદર આવે તો એ પણ દેખાઈ આવે, એ પણ ઢકાઈ શકે નહીં. They were loudly discussing the various measures they would take to protect themselves against reptiles in the future when thus appeared before them carrying a water pot whose mouth was sealed with a slab of stone. They were loudly discussing, ને બધા લોકો છે મોટેથી, loudly means મોટેથી, discussing means ચર્ચા કરવી, the various means વિવિધ પ્રકારના, અને measures means પગલાઓ, they would take કે તેઓએ લેવા જોઈએ અથવા લેવા પડશે, to protect themselves, protect means સુરક્ષા, themselves means પોતાની, against reptile in future, against એટલે કે વિરુદ્ધમાં, અને reptile means શરીર ઘસડીને ચાલતા અથવા તો પેટ ઘસડીને ચાલતા ક્રીચર, જે જીવજંતુઓ છે એના વિશેની વાત કરે છે. જેમ કે સાપ છે શરીર ઘસડીને ચાલે છે, એનું પેટ ઘસડીને ચાલે છે તો એને રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે. એવા જીવજંતુઓને રેપ્ટાઇલથી ઓળખવામાં આવે છે. ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં, કે તેઓ મોટેથી એ વસ્તુઓની ચર્ચાઓ કરી રહ્યા હતા કે તેઓએ પોતાને પ્રોટેક્ટ કરવા માટે કોના અગેન્સ્ટમાં, કે જે રેપ્ટાઇલ્સ છે
કે આવા જીવજંતુઓ છે એ ભવિષ્યમાં અહીંયા અંદર આવે નહીં, એના માટે એને પ્રોટેક્શન માટે, એની સુરક્ષા માટે એને વિવિધ પગલાં લેવા જોઈએ અથવા તો લેવા પડશે. વેન દાસ, આટલું જે ત્યારે ડિસ્કસ કરે છે ત્યારે એટલામાં જ દાસ અપિયર્ડ બિફોર ધેમ. અપિયર્ડ મીન્સ દેખાવું, કે જે સર્વન્ટ હતો દાસ એટલામાં આવી પહોંચે છે બિફોર ધેમ તેઓની સામે, કેરિંગ અ વોટર પોટ. કેરિંગ મીન્સ ઉચકીને, વોટર પોટ એટલે કે પાણીનો માટલું અથવા તો ઘડો. whose mouth was sealed with a slab of stone. અને જે ઘડો છે એનું માઉથ, એનું મોઢું છે એ sealed મીન્સ ઢાંકેલું, with a slab of stone. slab મીન્સ પાતળી એવી પાટ, અને stone મીન્સ પથ્થર, કે પથ્થરની પાતળી પાટ વડે એ ઘડાનું મોઢું છે એ સીલ કરેલું હતું, ઢાંકેલું હતું, અને પોતે હાથમાં માટલું છે ઉચકેલું હતું, એટલે માટલા સાથે તે બહાર આવે છે. He put the pot down and said, કે તે સર્વન્ટ છે દાસ, એને શું કર્યું? પુટ મીન્સ મૂકવું, પોટ ડાઉન માટલું છે એને નીચે મૂક્યું, અને said અને બોલ્યો, I have caught him in this. અને કહે છે કે કોચ મીન્સ પકડવું, ઇન ધીસ એટલે કે આની અંદર, કે મેં આની અંદર એને પકડી લીધો છે. કોને? કોબરાને એટલે કે સાપને. મેં સાપને આ માટલાની અંદર પકડી લીધો છે. આઈ શો હિમ પીપિંગ આઉટ ઓફ ઇટ. શો એટલે કે જોવું, મેં તેને જોયેલો હતો ક્યાં? પીપિંગ. પીપિંગ મીન્સ થાય છે કે ડોક્યું કરવું, કે માટલાની બહાર ડોક્યું કરીને બેઠો હતો ત્યારે મેં એને જોયો. આઈ શો હિમ બિફોર હી કુડ સી મી. આઈ શો હિમ બિફોર, શો મીન્સ જોવું, બિફોર મીન્સ પહેલાં, હી કુડ સી મી કે મને જોઈ શકે એ પહેલાં મેં એને જોઈ લીધો. હી એક્સપ્લેન્ડ એટ લેન્થ ધ સ્ટ્રેટેજી he had employed to catch and seal up the snake in the pot. અને એક્સપ્લેન, પોતે છે એક્સપ્લેન કરે છે, એટ લેન્થ ઓફ ધ સ્ટ્રેટેજી. લેન્થ એટલે કે લંબાઈપૂર્વક, વિસ્તારપૂર્વક. સ્ટ્રેટેજી મીન્સ થાય છે કે વ્યૂહરચના અથવા તો આખો પ્લાન, કે પોતે જે રીતે માટલાની અંદર સાપને પકડ્યો છે આખું લંબાઈમાં અથવા તો વિસ્તારપૂર્વક જણાવે છે. હી હેડ એમ્પ્લોયડ ટુ કેચ એન્ડ સીલ અપ ધ સ્નેક ઇન ધ પોટ, કે કેવી રીતે એને સાપને પકડ્યો અને એને પોટની અંદર બંધ કરી દીધો. They stood at a safe distance and gazed on the pot. અને જે બાકીના લોકો છે એટલે કે 4 sons અને એની મધર અને જે નેબર હતા એ, they stood means ઉભેલા હતા, at the safe distance. safe means સુરક્ષિત, distance means દૂર, and gaze means એકીટસે જોવું, on the pot માટલાની ઉપર, કે બધા છે થોડાક દૂર સુરક્ષિત જગ્યાએ ઉભેલા હતા અને માટલા તરફ મીટ માંડીને અથવા તો એકીટસે છે જોઈ રહ્યા. દાસ હેડ ધ ગ્લો ઓફ અ ચેમ્પિયન ઓન હિઝ ફેસ. અને દાસના ફેસ પર, ગ્લો એટલે કે ચમક, એવી ચમક હતી જાણે કે ઓફ એન અ ચેમ્પિયન, કે પોતે જાણે કોઈ ચેમ્પિયન હોય એટલે કે કોઈ વિજેતા હોય એવી ચમક છે દાસના મોઢા પર જોવા મળતી હતી, કેમ કે એને સ્નેકને માટલાની અંદર કેચ કરેલો હતો એટલા માટે. ડોન્ટ કોલ મી એન આઇડલર હિયર આફ્ટર. અને સર્વન્ટ છે બોલે છે કે ડોન્ટ કોલ મી, મને કહેતા નહીં, એન આઇડલર હિયર આફ્ટર. હિયર આફ્ટર એટલે કે હવે પછી, આઇડલર મીન્સ આળસુ, કે મને હવે પછી ક્યારેય પણ આળસુ કહેતા નહીં. હી સેડ, તેણે કહ્યું, મીન્સ દાસે કહ્યું. મધર કોમ્પ્લિમેન્ટ હિમ ઓન હિઝ શાર્પનેસ એન્ડ વિશ્ડ she had placed some milk in the pot as a sort of religious duty. અને જે બંગલોની મધર હતી એ કોમ્પ્લિમેન્ટ મીન્સ શાબાશી આપવી, હિમ મીન્સ દાસ કે સર્વન્ટ, મધર છે એ દાસને શાબાશી આપે છે ઓન હિઝ શાર્પનેસ મીન્સ ચપળતા, કે એની ચપળતા માટે, એન્ડ વિશ્ડ અને એવી વિશ કરે છે કે she had placed some milk in the pot, કે જો તેણીએ થોડું દૂધ છે આ પોટ માટલાની અંદર મૂકી દીધું હોત અથવા મૂકેલું હોત તો, એઝ અ સોર્ટ ઓફ રિલિજિયસ ડ્યુટી. સોર્ટ મીન્સ પ્રકાર, રિલિજિયસ ડ્યુટી મીન્સ ધાર્મિક ફરજ. તો એ એક ધાર્મિક ફરજના રીતે જો એને એમાં મિલ્ક છે મૂકેલું હોત અને એ સ્નેક છે મિલ્ક પી લે તો એને કંઈક ને કંઈક કહી શકીએ કે ધાર્મિક ફરજ એને નિભાવેલી છે તો એનું ફળ છે એને મળે. Dasa picked up the pot
courteously and walked off, saying that he would leave the pot with its content with the snake charmer living nearby. એટલામાં જ દાસ છે શું કરે છે? picked up એટલે કે ઉપાડી લેવું. ધ પોટ માટલું, કોટિયસલી એટલે કે કેરફુલી સંભાળીને, કે સંભાળપૂર્વક માટલું છે એટલામાં એ ઉચકી લે છે. એન્ડ વોકડ ઓફ અને ચાલવાનું શરૂ કરી દે છે. અને ચાલતા ચાલતા એ બોલે છે સેઇંગ ધેટ કે કહે છે હી વુડ લીવ ધ પોટ વિથ ઇટ્સ કન્ટેન્ટ, કે આ પોટ છે, આ માટલું છે એને છોડી આવશે. ક્યાં? વિથ ઇટ કન્ટેન્ટ એટલે કે એની અંદર રહેલી વસ્તુ. અંદર તો શું હતું? સાપ. કે એની અંદર રહેલી વસ્તુ સાથે આ માટલું છે વિથ સ્નેક ચાર્મર, કે જે મદારી પાસે, જે અહીંયા નજીકમાં રહે છે એની પાસે આ માટલું છે એ મૂકી આવશે અથવા એને આપી આવશે. હી બીકેમ ધ હીરો ઓફ ધ ડે, અને જે સર્વન્ટ છે શું બની ચૂક્યો તો હીરો ઓફ ધ ડે, કે આ દિવસનો મેઇન કેરેક્ટર હીરો છે બની ગયો હતો. દે વોચડ હિમ ઇન ગ્રેટ એડમાયરેશન એન્ડ ડિસાઇડેડ ટુ રિવાર્ડ હિમ એડિક્વેટલી. અને દે વોચ ધેમ, આ બધા લોકો છે સર્વન્ટ તરફ જોઈ રહ્યા. ઇન ગ્રેટ એડમાયરેશન એટલે કે મોટી પ્રશંસા સાથે, પ્રશંસાપૂર્વક એની તરફ જોઈ રહ્યા. અને ડિસાઇડેડ તેઓએ નક્કી કર્યું ટુ રિવાર્ડ મીન્સ ઇનામ અથવા તો પુરસ્કાર. ટુ હિમ એડિક્વેટલી મીન્સ થાય છે કે પર્યાપ્ત અથવા તો પૂરતો, કે તેને આપણે પર્યાપ્ત એવો પુરસ્કાર અથવા તો ઇનામ છે આપવું જોઈએ. It was 5 minutes since Das was gone when the youngest son cried. It was 5 minutes since, કે 5 મિનિટ જ થઈ હતી જ્યારે દાસ વોઝ ગોન, કે દાસ ત્યાંથી બહાર જાય છે સ્નેક ચાર્મર પાસે પોટ લઈને. એને હજી તો 5 મિનિટ જ થયેલી હતી ત્યાં જ ધ યંગેસ્ટ સન ક્રાઇડ. યંગેસ્ટ મીન્સ સૌથી નાનો, કે સૌથી નાનો સન છે એ ક્રાઇડ, એ બૂમ પાડે છે સી ધેયર, કે ત્યાં જુઓ. Out of the hole in the compound wall a cobra emerged. Out of the hole, out means બહાર, hole means છિદ્ર અથવા તો બખોલ. in the compound, કે આંગણાની જે વોલ છે, દિવાલ છે ત્યાં, એ દિવાલમાં બખોલની બહાર જુઓ. કોબ્રા ઇમર્જ મીન્સ દેખાયો, કે કોબ્રા છે ત્યાં જોવા મળ્યો. ઇટ ગ્લીડેડ અલોંગ ટુવાર્ડ્સ ધ ગેટ, અને કોબ્રા છે ક્યાં જઈ રહ્યો હતો? ગ્લીડેડ મીન્સ ધીમે ધીમે સરકવું. અલોંગ ટુવાર્ડ્સ મીન્સ સાથે. ધ ગેટ, જ્યાં ગેટ છે ત્યાં, ગેટ તરફ. ટુવાર્ડ મીન્સ તરફ, ગેટ તરફ છે ધીમે ધીમે ત્યાં આગળ સરકી રહ્યો હતો. પોઝડ ફોર અ મોમેન્ટ ટુ લુક ધ ગેધરિંગ ઇન ધ વેરેન્ડા વિથ ઇટ્સ હુડ હાફ ઓપન. અને પોઝ મીન્સ થોડી વખત સ્થિર થઈ જવું. ફોર અ મુમેન્ટ થોડી ક્ષણ માટે. ટુ લુક એટ ધ ગેધરિંગ મીન્સ એકઠા થઈને. લુક મીન્સ જોઈ રહ્યા. ઇન ધ વરેન્ડામાં જ ઊભા રહીને. વિથ ઇટ્સ હુડ મીન્સ કે એની ફેણ, કે જેનો આગળનો ભાગ છે ફેસવાળો ભાગ, એ સાપ છે પોતાની ફેણ હાફ ઓપન, કે જેની ફેણ છે અડધી ખુલ્લી હતી, કે અડધી ખુલ્લી ફેણ સાથે એ ગેટ તરફ જઈ રહ્યો હતો. ત્યારે આ બધા લોકો છે વરંડામાં જ ઊભા રહીને થોડી વખત સ્થિર થઈ ગયા અને આ વસ્તુને જોઈ રહ્યા. ઇટ ક્રોલ્ડ અંડર ધ ગેટ એન્ડ ડિસઅપિયર્ડ અલોંગ અ ડ્રેન. ક્રોલ્ડ મીન્સ ધીમે ધીમે ચાલવું અથવા તો ધીમે ધીમે સરકવું. અંડર ધ ગેટ, અને ધીમે ધીમે કોબ્રા છે જે સ્નેક છે ધીમે ધીમે ગેટની નીચે જતો રહ્યો. અને ડિસઅપિયર્ડ મીન્સ અદૃશ્ય થઈ જવું. અલોંગ અ ડ્રેન મીન્સ ગટર, અને ગટરની અંદર અથવા તો ગટરની સાથે અદૃશ્ય થઈ ગયો. વેન they recovered from the shock they asked, કે જ્યારે આ બધા લોકો છે આ વસ્તુ જોઈને સાપ જતો રહ્યો ત્યાર પછી રિકવર્ડ, કે પાછા ફ્રોમ ધ શોક, કે પોતાને જે શોક લાગેલો હતો એમાંથી એ લોકો બધા રિકવર થયા ત્યારે દે આસ્ક, અને તેઓએ કહ્યું ડઝ ઇટ મીન દેટ દેર આર 2 snakes here? અને પૂછે છે કે ડઝ ઇટ મીન, કે એનો મતલબ એવો કે દેર આર 2 snakes here, કે હકીકતમાં અહીંયા 2 સાપ હતા એવું પૂછે છે. ધ કોલેજ બોય મરમર્ડ, અને જે કોલેજ બોય હતો મરમર્ડ મીન્સ
ધીમે ધીમે ગણગણવું અથવા તો બળબડવું. કોલેજ બોય છે ગણગણ્યો, આઈ વિશ આઈ હેડ ટેકન ધ રિસ્ક એન્ડ નોક ધ વોટર પોટ ફ્રોમ દાસ હેન્ડ. કે આઈ વિશ કે હું જો કદાચ આઈ હેવ ટેકન ધ રિસ્ક કે મેં જો રિસ્ક લીધું હોત, રિસ્ક મીન્સ જોખમ, ટેકન મીન્સ લેવું, કે મેં જોખમ લઈને નોક ધ વોટર પોટ, નોક્ડ મીન્સ ટકોરો અથવા તો તપાસું, કે જો મેં વોટર પોટ એ પાણીનો ઘડો હતો એમાં મેં નોક કર્યું હોત એટલે કે ટકોરો માર્યો હોત ફ્રોમ ધ દાસ હેન્ડ કે દાસના હાથમાંથી લઈને, વી માઇટ હેવ નોન વોટ ઇટ કન્ટેન, તો આપણે નોન મીન્સ જાણ્યું હોત, વોટ ઇટ કન્ટેન, કન્ટેન એટલે કે અંદર, કે હકીકતમાં એની અંદર શું છે એ આપણે જાણ્યું હોત, કે મેં એના થોડું રિસ્ક લઈને દાસના હાથમાંથી વોટરપોટ લઈને જો મેં એમાં નોક કર્યું હોત અથવા તો તપાસ્યું હોત કે અંદર શું છે, તો છે આપણે હકીકતમાં શું હતું અંદર એ આપણે એના વિશે જાણી ચૂક્યા હોત, કે હકીકતમાં શું 2 સાપ હતા અથવા તો 2 સાપ નહોતા, એક જ સાપ હતો, તો એ પોટની અંદર શું હતું, અને એ પોટની અંદર જો સાપ હતો તો એક જે ગેટ તરફ ગયો એ કોઈ સેકન્ડ સાપ હતો. મીન્સ અહીંયા આ યુનિટ પૂરું થઈ જાય છે અને આ યુનિટમાં રાઇટરે છે આન્સર રીડર્સ માટે છોડ્યો છે કે હકીકતમાં શું 2 સાપ હતા અથવા તો એક સાપ હતો. એક સાપ હતો તો સર્વન્ટ છે ખોટું બોલેલો હતો, સર્વન્ટ છે ફેક હતો, અને જો 2 હતા તો એ માટલાની અંદર એક સાપ છે આપવા ગયો ને બીજો સાપ ગેટ તરફ ગયા, તો શું કે 2 હતા કે એક, એ ગડમથલ છે અહીંયા આપણે ક્લિયર કરેલી નથી. રાઇટરે છે રીડર માટે આન્સર સર્ચ કરવા માટે અહીંયા છોડેલો છે. તો અહીંયા યુનિટ છે એ પૂરું થાય છે.